હેલો ગાઈઝ, વેલકમ બેક માય ન્યૂ વિડીયો. તો મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે માધવ ગરબા ક્લાસમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ફટાફટ નીકળી ગયા છીએ ગાડી લઈને ક્લાસે જવા માટે. તો ચાલો તમને અહીંયાની વિઝિટ કરાવી દઉં કે માધવ ગરબા ક્લાસમાં કેવી બધી શરૂઆત છે. પછી તો ફાઇનલી આપણે ક્લાસે પહોંચી ગયા. તો નાના છોકરાઓના 6 ચાલુ હતા. છોકરાઓ મસ્ત મજાનું હજી તો શીખે છે 6. શું કે ભાવિકભાઈ, શું કે સંકેતભાઈ, શું કે સુજલભાઈ, શું કે ભણા? છોકરાઓના 6 પૂરા થઈ ગયા છે અને હવે કરવાનું છે જેન્ટ્સ અને લેડીઝના 6 શરૂ. તો ફટાફટ કરી દીધા છે 6 શરૂ અને આ બાજુ અમારે બધા જો 6 ચાલુ કરી દીધા છે ધીમે ધીમે. અને આ મિત્રો માધવ ગરબામાં 4 સ્ટેપ, 6 સ્ટેપ, ચોકડી, ગોપાલા, 3 સ્ટેપ, ટીટોળો અને ફેન્સી ટીટોળો અને ડીજે બ્રાવો આવા અનેક સ્ટેપ શીખવાડવામાં આવશે. તો એકવાર જરૂરથી મુલાકાત લો માધવ ગરબા ક્લાસ. તો અમે ચાલુ કરી દીધી 6માં ફૂલે ફૂલ બાકાજીકી. થોડાક દાંડિયા લઈને રમતા હતા અને જેને નતું આવડતું દાંડિયા વગર રમતા હતા. પણ ખરી ફૂલે ફૂલ બાકાજીકી બધા ભેગા થઈને કરી દીધું છે શરૂ. કારણ કે હવે નવરાત્રી નજીક આવી રહી છે તો મહેનત તો કરવી પડશે. અને પછી તો કરી દીધા શરૂ 4 ધીમે ધીમે, કારણ કે લચક શીખવાની છે તો આપણે ધીમે ધીમે કરી દીધા છે 4 શરૂ. પછી જલ્દી આવશે એમાં ફૂલે ફૂલ બાકાજીકી કરવાની જ છે. તો હવે પહેલાં આપણે થોડુંક ધીમે ધીમે રમી લઈએ 4 અને પછી તો બાકાજીકી કરતે કરતે આવી ગઈ ચલતી. તો અમે બધાએ જો શરૂ કરી દીધી છે ફૂલે ફૂલ ચલતીમાં રમવાનું શરૂ. કારણ કે આના પછી આપણે રમવાના છે 3. તો આપણે હવે પછી આવી ગયા છીએ 3 રમવા માટે 3 સ્ટાઇલ. તો તમે જોઈ શકો છો અમારે ક્લાસની સંખ્યા પણ બહુ જબરજસ્ત છે. તમે બધા હવે ભેગા થઈને બહુ મહેનત કરીને શરૂ કરી દીધા છે ક્લાસ અને હવે ચાલુ થઈ ગયા છે 3. ફટાફટ રમી નાખી. હા મિત્રો, આ ક્લાસ છે અમારા ભાવિકભાઈ અને હસુભાઈનો, જેના ક્લાસનું નામ છે માધવ ગરબા ક્લાસ. ગરબા એટલે ગુજરાતનું ગૌરવ, એવા જ આપણે માધવ ગરબા ક્લાસ, જેનો એડ્રેસ છે શિવતારા સોસાયટી, શેરી નંબર 9, રાજ હાઇટ્સ વાળી શેરી, મોરબી રોડ, રાજકોટ. ફ્રી સ્ટાઇલ રમ્યા બાદ આ બાજુ અમારા બધા અલગ અલગ સ્ટેપ બધા રમી રહ્યા છે. હાલો ધનીભાઈ. અને પછી તો આ બાજુ શરૂ કરી દીધો ટીટોળો અમારા ભાઈઓએ બધા ભેગા થઈને. તો મિત્રો, નવરાત્રી સુધીમાં હવે આપણે આવી રીતના જ બાકાજીકી કરવાની છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય.